વાવ થરાદ જિલ્લાના થરાદમાં આજના ચૌધરી સમાજે સામાજિક સુધારણા તરફ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું ભર્યું છે. એક નીતિ એક સમાજ એક રિવાજના સૂત્ર સાથે સમાજે નવા બંધારણનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. થરાદ ખાતે આવેલી ગાયત્રી વિદ્યાલયમાં શ્રી વાવ થરાદ તાલુકા આજના પટેલ કેળવણી મંડળ અને શ્રી આજના ચૌધરી 65 ગોળ વિકાસ ટ્રસ્ટના સંયુક્ત આયોજન હેઠળ આ અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં થરાદ વાવ વિસ્તારના આજના ચૌધરી સમાજના અગ્રણીઓ અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા વિચારણા બાદ સમાજના નવા બંધારણને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ બંધારણ દ્વારા સમાજમાં ચાલતા વિવિધ રિવાજો, પરંપરાઓ અને જરૂરી સુવિધાઓને એક ચોક્કસ માળખામાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નવા બંધારણમાં લગ્ન પ્રસંગ, મરણ વિધિ, જન્મ પ્રસંગ, ઓઢામણી, સગપણ તથા વ્યસન મુક્તિ જેવા વિવિધ સામાજિક મુદ્દાઓ અંગે સ્પષ્ટ નિયમો અને માર્ગદર્શિકા નક્કી કરવામાં આવ્યું છે. ખાસ કરીને લગ્ન અને અન્ય પ્રસંગોમાં વધતા જતા ખર્ચા પર નિયંત્રણ લાવવા, અતિશય દેખાવ અને આડંબર પર રોક લગાવવા તથા સમાજમાં સમાનતા અને એકતા વધારવા જેવા મુદ્દાઓને મહત્વ આપવામાં આવ્યું હતું. સામાજિક સુધારણા માટે સમાજ દ્વારા 25થી વધુ નિયમોને અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગાયત્રી વિદ્યાલય ખાતે આ ઐતિહાસિક બેઠકમાં પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલની હાજરી ખાસ નોંધપાત્ર રહી હતી. તેમણે સમાજમાં એકતા અને સુધારણા માટે આ નિર્ણયને પ્રશંસનીય ગણાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને જીવરાજભાઈ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિ પણ જોવા મળી હતી. સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે ઠાકોર, રબારી અને નાઈ સમાજ બાદ હવે આજના ચૌધરી સમાજે પણ નવા બંધારણને સ્વીકારી સામાજિક સુધારણા તરફ મક્કમ પગલું ભર્યું છે. સમાજના આગેવાનોના જણાવ્યા અનુસાર આ નવા બંધારણ દ્વારા સમાજમાં એકતા મજબૂત બનશે, અનાવશ્યક ખર્ચાઓમાં ઘટાડો થશે અને નવી પેઢીને સકારાત્મક દિશામાં માર્ગદર્શન પણ મળશે. આજે ગાયત્રી વિદ્યાલય થરાદ ખાતે આજના પટેલ કેળવણી મંડળના માધ્યમથી અમારા 5 પ્રગણા રાદરી, ભાવેસી, આદિવાણી, સાથે સાથે વાવેસીના બોરીખાના 16 ગામ, લાખણી પટ્ટાના 8 ગામ અને સારસદ પ્રગણું અને હાચોરી પણ ખરી, આ બધાના સામાજિક સુધારા, એમાં લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, જન્મનો અને અન્ય પ્રસંગો બધામાં કઈ રીતે ખર્ચો ઓછો કરવો અને બધા જ પ્રસંગો વ્યસન મુક્ત થાય એના માટેની ચર્ચા કરી. આના પહેલાં પણ અમે મિટિંગ રાખી હતી અને એ મિટિંગમાં નક્કી કરીને બધાની પાસેથી સૂચનો લીધા હતા. બધા સૂચનો આવ્યા હતા, એ બધા આમે જ કર્યા અમારી કમિટીના માધ્યમથી. એ બધા એમાં કયા કયા સુધારા કરવા જેવા છે એ બધાને આજની તારીખ જ્યારે નક્કી કરી કે 15 તારીખે 5 પ્રગણા અને સમાજને બોલાવવો છે, બધાની સંમતિ લઈને સુધારા કરવા જેવા છે અને મંજૂરીની મોહર મારવી, એના માટે આજે બધાને ભેગા કર્યા. આજે મારે આનંદ સાથે કહેવું છે, ખૂબ બહોળી સંખ્યામાં મારા વડીલો, ગઢિયાઓ, યુવાન દોસ્તો, બહેનો, દીકરીઓ, માતાઓ બધાના માધ્યમથી એમાં ભણેલો ગણેલો વર્ગ પણ, ડૉક્ટર મિત્રો, પોલીસ ખાતું હોય, સરકારની જુદી જુદી શ્રેણીમાં નોકરી કરતા અધિકારી કર્મચારી મિત્રો હોય, બધાની હાજરીમાં આજે મિત્રો વિગતવાર ચર્ચા થઈ. એમાં મોટે ભાગે કે લગ્ન પ્રસંગમાં સંખ્યાની મર્યાદા રાખવી, જીપોની જે હરીફાઈ થતી હતી એની મર્યાદા, મવેરાનો પ્રસંગ હોય આ બધામાં, અને મરણ પ્રસંગમાં જે લોબે સુધી ચલાવતા હતા એ બધાની જગ્યાએ એમ કે ઘટાડો કરીને એકે એક પોઈન્ટ ઉપર બધાની સંમતિ લઈને આજનો જે મારો બંધારણ સુધારા છે એને મંજૂરીની મોહર સમાજે મારી છે. બધા પ્રજ્ઞામાંથી આવેલા લોકોને પણ કે આપણે બધા એક છીએ અને એક નેજા નીચે બધાના વ્યવહારો જ્યારે ભેગા છે ત્યારે બધા સમતોલપણું રાખીને સુધારા કરીએ. સમગ્ર વિસ્તારમાં, આખા રાજ્યમાં જુદા જુદા સમાજોએ જુદા જુદા બંધારણ નક્કી કરીને સમાજ સુધારા કર્યા છે. એમાં ઠાકોર સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, રબારી સમાજ હોય, આ બધા જ સમાજોએ જ્યારે સુધારા કર્યા છે અને એનું અમલીકરણ જબરદસ્ત થઈ રહ્યું છે. આ બધાનો અસર બધા સમાજો ઉપર પડે અને જેમાં અમારા ચૌધરી સમાજમાં પણ, આજના પટેલ સમાજમાં પણ ઘણા બધા મિત્રો કહેતા હતા, ખાસ કરીને મારા યુવાનોમાં એવો ઉત્સાહ હતો કે ગમે એમ કરીને ફેરફાર કરો. જ્યારે
આજે બધાને ભેગા કર્યા અને જે મને એવું થયું કે સ્વયંભૂ જે બધાનો પ્રતિસાદ અને બધાએ ચર્ચામાં એટલો ભાગ લીધો છે કે જે આ કરવા જેવું છે, બધાની સંમતિથી આજે કર્યું છે. અને આશા અને શ્રદ્ધા છે બીજા કોઈ પણ સમાજને કોઈની ઓત ના આવે એને નજરમાં રાખીને કોઈની ઈર્ષા ન થાય એ રીતે બધા ભેગા મળીને આજના સુધારાને મંજૂરીની મોહર મારી છે. અને હું આશા સાથે કહી શકું કે આજનો અમારી સભામાં ઘણા બધા આગેવાનોને નોંધ્યા હતા, પણ અમારા વિસ્તારના ધારાસભ્ય આદરશ્રી શંકરભાઈ ચૌધરી એ પણ આમાં આમંત્રણ આપ્યું હતું. એ પણ આજે અમને ખૂબ પ્રોત્સાહિત કર્યા છે. પણ બધાએ ભેગા મળીને સમાજે જે પ્રોત્સાહન આપ્યું છે, સ્વીકૃતિ આપી છે, સમાજનો ખૂબ ખૂબ હૃદયથી દિલથી ધન્યવાદને આભાર માનું છું. અને મારા પત્રકાર મિત્રોને પણ આભાર માનું કે સમાજ સુધી બીજા સમાજો સુધી પણ અમારી વાત પહોંચે એ જ વિનંતી. આભાર. સાહેબ, ખાસ કરીને આ બંધારણનો કોઈ તોડશે તો શું? મૂળમાં તે કે સમયની બચત, સાથે સાથે આજની મોંઘવારીના જમાનામાં તમે ગરદણીને તોડ લો તો જઈને 100 રૂપિયા કરો છો, પણ ડીઝલના ખર્ચ જે જવા આવવાના લગન હોજે જાય, હોજે પણ તમે એટલા જ જણાવો, સવારમાં પણ એટલા જ જણાવો, મમેરું હોજે આવે જમીને ઘેર પાછા જવાનું. એટલે આ ખર્ચમાં કઈ રીતે કટોતી કરવી અને આ ખોટા ખર્ચા બંધ કરીને શિક્ષણ તરફ બધવા વળે એના માટેનો મુખ્ય આશય છે. સાહેબ, આને કોઈ તોડશે તો પછી આ બંધારણને કોઈ તોડશે તો, આ બંધારણને કોઈ ભંગ કરશે તો? હા, આમાં એવું નક્કી રાખ્યું છે કે અમે દંડ નથી રાખ્યું, પણ ગામે ગામની કમિટી બનાવી છે, ગામે ગામે આનું અમલીકરણ કરવાનું છે. અને જે આ બંધારણ ન પાળે એને ઘેર ગામની કમિટી એમ કે અમે તારે ઘેર નહીં આવવા, એને ઘેર નહીં જવાનું, તો એ કરે નહીં. અને પછી જો એના અમારા આગેવાનો જો ન માને તો પછી સમાજ ઉપર વાત આવે. બાકી બધાએ એને ઘેર આ પ્રસંગમાં ન જવું, જેથી કરીને ઓટોમેટિક બંધ થાય.